આપણે ગરીબી ચેપ્ટરમાં હવે આગળનો પ્રશ્ન ભણીશું. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ એટલે એનો જવાબ ઘણો જ લેન્ધી છે. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયોના આપણને 10 મુદ્દા આપેલા છે. એમાંથી મુદ્દા નંબર 7 રોજગારલક્ષી કાર્યક્રમો, એની અંદર પાછા પેટા મુદ્દા 4 મુદ્દા આપણને આપેલા છે અને એ સ્વતંત્ર પ્રશ્નો તરીકે અલગથી 3 માર્કમાં પૂછી શકાય એવો છે કે રોજગારલક્ષી કાર્યક્રમોની માહિતી આપો. મુદ્દા નંબર 10 જે જનધન યોજના છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વારે ઘડીએ પૂછાય છે. એટલે આ આન્સર પણ ઘણો લેન્ધી છે. આપણે આ ચેપ્ટરમાં 4 મોટા પ્રશ્નો ભણ્યા છે અથવા ભણવાના છે. એક, ગરીબીનું સ્વરૂપ સમજાવો, એટલે કે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીવાળો પ્રશ્નનો જવાબ. બીજું, ગરીબીના નિર્દેશકો, 11 મુદ્દા છે, ઘણો જ લેન્ધી. એના પછી આપણે પ્રશ્ન ભણ્યા હતા ગરીબીના કારણો, એને 5 વિભાગમાં વહેંચેલા છે, એ પણ ઘણો લેન્ધી છે. અને આજે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો. બરાબર, ચાલો આપણે એને સમજીએ. ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવા માટે નીચે મુજબના ઉપાયો કરવામાં આવ્યા છે. નંબર 1, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. હવે આપણે એવું જોઈ શકીએ છીએ કે ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા ઘણી ઓછી છે, નીચી છે. તો ખેતી ક્ષેત્રે શ્રમિકોની નીચી ઉત્પાદકતા માટેના કારણો શું છે એ આપણે જો ચકાસીએ તો આપણને ખબર પડે કે ભાઈ હા, આપણે આ બધા કારણો દૂર કરવા જોઈએ જેથી કરીને ગરીબી દૂર થઈ શકે. તો ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારીને તેમની આવકો વધારી શકાય છે, જેથી કરીને ગરીબીને ઘટાડી શકાય. હવે ખેડૂતોની આવક કેવી રીતે વધારી શકાય? અનાજનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય? તો ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજીની માહિતી આપો. નવી કઈ ટેકનોલોજી વપરાઈ રહી છે, નવી કઈ ટેકનોલોજીની શોધ થઈ છે એની માહિતી આપો. પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે આપણે એમને કૃષિની નિપજકો પૂરા પાડવા જોઈએ. કૃષિ નિપજકો એ શું છે? નિપજકો એગ્રીકલ્ચરલ ઇનપુટ્સ, જેમાં ખાસ કરીને રાસાયણિક ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ખેતી ક્ષેત્રે વપરાતી ટેકનોલોજી, આ બધાનો ઉપયોગ થાય તો એ કૃષિ નિપજકો કહેવાય. બરાબર, અંગ્રેજીમાં કહે છે એગ્રીકલ્ચરલ ઇનપુટ્સ. આ બધાનો ઉપયોગ કરવો જોઈએ અને એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે મળી રહેવા જોઈએ. સુધારેલી માળખાકીય સેવાઓ એમને પૂરી પાડો. ઉત્પાદન માટે પૂરતા ભાવ મળી રહેવા જોઈએ. ઘણીવાર ખેડૂતોને એવું થતું હોય છે કે અનાજ ઉત્પાદન થયા પછી એમની પાસે સંગ્રહની સુવિધા ના હોય, એ લોકો લોકલ માર્કેટમાં જ એ વસ્તુ વેચી દેવી પડતી હોય છે ઓછા ભાવે. તો એમને વધારે ભાવ ક્યાં મળી શકે તેમ છે એની એમને જાણકારી આપો. સુધારેલી માળખાકીય સેવાઓ, એમાં ખાસ કરીને વાહન વ્યવહારની સેવાઓ, બેંકની સેવાઓ, સંદેશા વ્યવહારની સેવાઓ એમને પૂરી પાડો. એમને માહિતી આપો કે ભાઈ તમે તમારું અનાજ, તમારી ખેત પેદાશો દૂરના કયા વિસ્તારમાં વેચશો તો તમને વધારે ભાવ મળી શકે તેમ છે, એની એમને માહિતી આપો. બજારો વિશે માહિતી આપો. કૃષિ સંશોધનની માહિતી આપો. જે ખેતી ક્ષેત્રે નવા સંશોધનો થતા હોય છે તો એ સંશોધનો શું છે, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો, એની બધી માહિતી આપણે એમને પૂરી પાડવી જોઈએ. જો આવું આપણે કરીશું તો ખેડૂતો એમની ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારી શકશે, વધારે અનાજ ઉગાડી શકશે અને વધારે કમાણી કરી શકશે. પહેલો પોઈન્ટ હતો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી.
બીજું, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો એ ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં બહુ જ મહત્ત્વનો ફાળો આપે છે. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો ભારતમાં રાષ્ટ્રીય આવકમાં અને કુલ રોજગારીમાં બહુ મોટો ફાળો આપે છે. તો આપણે એમનો વિકાસ કરવો જોઈએ, એમના પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. ગરીબી માટેના કારણોમાંથી એક કારણ આપણે એવું સમજ્યા હતા કે ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આપણે ઉદ્યોગોના જે પાયાના ઉદ્યોગો છે એના વિકાસ તરફ ધ્યાન રાખ્યું, પણ આ જે નાના અને ગૃહ ઉદ્યોગો છે એમની અવગણના થઈ, ઉપેક્ષા થઈ, ઇગ્નોર કરવામાં આવ્યા. તો આપણે એમના તરફ ધ્યાન આપવા જેવું છે. જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, તેમને પ્રોત્સાહન આપવામાં આવે, તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય છે. જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, તેમને પ્રોત્સાહન આપવામાં આવે, તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય છે. એની પાછળનું લોજિક તમને સમજાવું. ચોપડીમ નથી આપ્યું, હું તમને સમજાવું છું કે સામાન્ય રીતે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોમાં બહુ જ ઓછા મૂડીરોકાણે આપણે શરૂઆત કરી શકીએ છીએ ધંધાની, બરાબર. તો જે ગરીબ લોકો છે, ઓછું મૂડીરોકાણ કરીને પણ જો પોતાનો સ્વતંત્ર આવો નાનો ધંધો શરૂ કરી શકે, તો એનાથી એ લોકો કમાણી કરી શકશે અને એ લોકો ગરીબીમાંથી બહાર આવી શકશે. મુદ્દા નંબર 3, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર, અસંગઠિત ક્ષેત્ર. પહેલાં તો હું તમને એવું સમજાવું કે અસંગઠિત ક્ષેત્ર છે શું, પછી અંદરની વિગત સમજીએ. કે અસંગઠિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર જેમાં કામ કરતા કારીગરોને કોઈ કાયદાકીય રક્ષણ નથી હોતું, કોઈ કાયદો એમને લાગુ ના પડે. સમજી લેજો. એમને રજા અંગેના નિયમો ના હોય, પગાર વધારા અંગેના નિયમો ના હોય, મિનિમમ વેજીસ, લઘુત્તમ વેતન એમને લાગુ ના પડે. એમનું શોષણ થતું હોય છે, એમને પૂરતી કમાણી નથી થઈ શકતી. તો એમના માટે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કેવી રીતે કરવો એનું આપણને સૂચન કર્યું છે. અસંગઠિત ક્ષેત્રમાં જે શાકભાજી વેચનારાઓ છે, બાંધકામ ક્ષેત્રના મજૂરો છે, ખેત મજૂરો છે, હાથ લારી ચલાવનારાઓ છે, આ બધાનો સમાવેશ થાય છે. આ લોકો બધા છૂટક કામ કરીને રોજબરોજની જીવન જરૂરિયાત પૂરતી એમની આવક સર્જી શકતા હોય છે. આ કામદારોની સ્થિતિ સુધારવા માટે રાષ્ટ્રીય આયોગ દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે, કેટલીક ભલામણો કરવામાં આવી છે કે આ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કારીગરોની પરિસ્થિતિ કેવી રીતે સુધારી શકાય. તો એમના કામની પરિસ્થિતિ નક્કી કરો. એટલે શું? વર્કિંગ કન્ડિશન, જે વાતાવરણમાં, જે પરિસ્થિતિમાં એ લોકો કામ કરે છે, જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપણે કહીએ છીએ ને, નોકરીની શરતો, એ નક્કી કરવી જોઈએ. કામની પરિસ્થિતિ નક્કી કરવી જોઈએ. જીવન વીમો આપણે એમને ઉતારાવી આપવો પડે, જીવન વીમાની સુવિધા કરી આપીએ. સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવી જોઈએ. પેન્શન જ્યારે વ્યક્તિ નિવૃત્ત થાય તો નિવૃત્તિ પછીના જીવનમાં એને દર મહિને એના જીવન નિર્વાહ માટે અમુક રકમ મળી રહે. તો એક સામાજિક સલામતીની આ એક યોજના છે. તો આવી બધી યોજનાઓ દ્વારા આપણે અસંગઠિત ક્ષેત્રના જે કામદારો છે એમની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવી ભલામણ કરવામાં આવી છે. બીજું કહે છે કે નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા,
ધિરાણની સગવડોની ભલામણ કરાઈ છે. નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડોની ભલામણ કરવામાં આવી છે. એવું સૂચન કર્યું છે, એવું રિકમેન્ડ કરવામાં આવ્યું છે કે ભાઈ નાના ખેડૂત કોને કહેવાય, સીમાંત ખેડૂત કોને કહેવાય. તો આપણા દેશમાં એક વર્ગીકરણ પ્રમાણે જે વ્યક્તિ પાસે 1 હેક્ટર કરતાં ઓછી જમીન હોય, 1 હેક્ટર કરતાં ઓછી જમીન હોય એ બધા સીમાંત ખેડૂતો કહેવાય. જે વ્યક્તિ પાસે 1 હેક્ટરથી વધારે પણ 4 હેક્ટર સુધીની જમીન હોય તો એ નાના ખેડૂતો કહેવાય છે. હજુ આગળ જણાવું, જેમની પાસે 4 હેક્ટરથી વધારે પણ 10 હેક્ટર સુધીની જમીન હોય તે લોકો મધ્યમ કદના ખેડૂત કહેવાય. અને જેમની પાસે 10 હેક્ટરથી વધારે જમીન હોય એ લોકો મોટા ખેડૂત કહેવાય. ભારતમાં 100 ખેડૂતો હોય ને તેમાંથી 1% ખેડૂત મોટો ખેડૂત હોય છે. પણ એની સામે નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા કેટલી છે ખબર છે? 92%, 92%. મોટાભાગના ખેડૂતો સીમાંત ખેડૂતો છે કાં તો નાના ખેડૂતો છે. આ ખેડૂતોને ખેતી માટે જરૂરી પાણીની વ્યવસ્થા આપણે કરી આપવી પડે. એમને ખેતીમાં રોકાણ કરવા માટે રાસાયણિક ખાતરો લાવવા, બિયારણો લાવવા, દવાઓ લાવવા, એ બધા માટે આપણે ધિરાણ પૂરું પાડવું પડે. તો એ લોકો જો ખેતીમાં આ બધું રોકાણ કરશે, અનાજ વધારે ઉગાડી શકશે, ખેત પેદાશો વધારે ઉગાડી શકશે તો એમની કમાણી વધશે અને આપણે એમને ગરીબીમાંથી બહાર લાવી શકીશું. આમ આ 3 મુદ્દા થયા કે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો. નંબર 1, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. નંબર 2, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો. નંબર 3, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરવો. પોઈન્ટ નંબર 4 એ છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. આપણે યોગ્ય કર નીતિ અપનાવવી જોઈએ. હવે કેવી કર નીતિ અપનાવવી જોઈએ? તો એના માટે આપણી ટેક્સેશન પોલિસી એવી હોવી જોઈએ કે જેનાથી ગરીબ વર્ગના લોકોને ઓછો ટેક્સ ભરવો પડે અને જે લોકો ધનિક લોકો છે, જેમની ટેક્સ ભરવાની ક્ષમતા બહુ છે, વધારે છે, એમની પાસેથી વધારે વેરો લો. સામાન્ય રીતે આપણે જાણીએ જ છીએ, જે મોજશોખની વસ્તુઓ હોય ને એના પર સરકાર વધારે વેરો લે છે. મોંઘી મોટર કાર, સોનું, ચાંદી, હીરા માણેક, જ્વેલરી જે છે, અમીર વર્ગની વસ્તુઓ પાછળ વધારે ટકા ટેક્સ લેવામાં આવે છે. હવે તમે એવું જાણો છો કે આપણે ત્યાં જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. એના જુદા જુદા રેટ છે, 5%, 12%, 18%, 28%. જુદી જુદી વસ્તુઓ પ્રમાણે આ ટકાવારી છે. જે જીવન જરૂરિયાતથી માંડીને અમુક વસ્તુ એવી પણ છે કે જેના પર 0% ટેક્સ ભરવાનો જ નહીં. તો જીવન જરૂરિયાતથી માંડીને મોજશોખની વસ્તુઓ પર જીએસટી લગાડવામાં આવ્યો છે. જુદા જુદા રેટ છે. એમાં જે મોજશોખ છે ને એના પર 28% ટેક્સ છે, 28%, જે આપણાને આ સમજાવે છે. ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે, જે લોકો ટેક્સ ભરી શકે તેમ છે, પૈસાદાર છે, અમીર છે, તો તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવવો જોઈએ. એમની પાસે વધારે ટેક્સ લો. અને જે ગરીબ વર્ગ છે તેમને ઓછો કર ભરવો પડે, ઓછો ટેક્સ ભરવો પડે તેવી કર રાહતો આપણે આપવી જોઈએ. એટલે આપણે અમીર અને ગરીબ વચ્ચેનો ગેપ ઓછો કરવો છે. તો અમીરો પાસેથી ટેક્સ ઉઘરાવો અને એ ટેક્સની રકમથી ગરીબ લોકોને લાભ આપો, રાહતો આપો. ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થઈ શકશે અને આવકની અસમાનતા ઘટે છે. આવકની અસમાનતા એટલે આપણા દેશમાં ધનિક અને ગરીબ વ્યક્તિને રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા હિસ્સો જાય છે
એનું પ્રમાણ એ બંને વચ્ચે ઘણો તફાવત છે. તો આવકની અસમાનતા અને ગરીબી ઘટાડી શકાય. શેના દ્વારા? યોગ્ય કર નીતિનો ઉપયોગ કરીને. નંબર 5, માનવ મૂડીરોકાણમાં વધારો. સૌથી પહેલાં સમજીએ આ માનવ મૂડીરોકાણ શું છે. હ્યુમન કેપિટલ ફોર્મેશન. માનવ મૂડીરોકાણ એટલે માનવીનો વિકાસ થાય, માનવીની કાર્યક્ષમતાનો વધારો થાય, જેના માટે એનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, એના માટે એને શિક્ષણ પૂરું પાડો, એને તાલીમ પૂરી પાડો. તો આ બધા માટે જે ખર્ચ થાય છે ને, સ્વાસ્થ્ય પાછળ, શિક્ષણ પાછળ, બરાબર, તો એ આપણા માટે માનવ મૂડીરોકાણ છે. તમારા પેરેન્ટ્સ તમને અત્યારે ભણાવે છે, તમારા માટે ખર્ચ કરે છે, ફીસ પે કરે છે, બરાબર, તો આ ખર્ચ જે છે ને એને ખર્ચ નહીં ગણવાનો, ઇન્વેસ્ટમેન્ટ છે. આ તો રોકાણ છે તમારી અંદર, કે તમે આગળ વધીને, મોટા થઈને, સારું ભણીને, સારી જગ્યાએ જોબ કરશો, પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરશો, ધંધો કરશો, સારું કમાશો. તે વખતે તમારા પેરેન્ટ્સે તમારી પાછળ જે ખર્ચ કર્યો છે, જે અત્યારે રોકાણ કહેવાય, એ ઉગી નીકળશે. તો માનવ મૂડીરોકાણ શું છે? વિકસિત રાષ્ટ્રોમાં માનવ ક્ષમતાઓમાં વિકાસ માટે જે માનવીની ક્ષમતાઓ છે, માનવીની કેપેબિલિટીઝ, શક્તિઓ, એબિલિટીઝ આપણે વધારવાની છે. એના માટે શું કરવામાં આવે છે? મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધન. કૌશલ્યવર્ધન એટલે શું? સ્કિલ ડેવલપ કરવાની, એમની કૌશલ્ય, સ્કિલ, આવડત વધારો, વર્ધન, વધારો, વિકસાવો. એના માટે મોટા પાયા પર મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. શેના માટે? વિકસિત દેશોમાં માનવીની ક્ષમતા વધી શકે તે માટે શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વધારવા માટે મૂડીરોકાણ કરવામાં આવે છે. એટલે જ ત્યાં વિકસિત દેશોમાં બેરોજગારીનું પ્રમાણ પણ ઘણું ઓછું છે, ગરીબીનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. પણ આપણા ભારત જેવા દેશમાં, વિકાસશીલ દેશોમાં આવું નથી. હવે માનવ મૂડીરોકાણમાં વધારો કરવાથી ગરીબી કેવી રીતે ઘટી શકે? તો બીજા પેરેગ્રાફમાં સમજાયું છે, ત્રીજામાં, કે શિક્ષણનું ઊંચું સ્તર હશે, જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવેલું હશે, તો કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ એ તમને પૂરા પાડવામાં આવે છે. એટલે જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવેલું હશે, વધારે ભણેલા હશો, તો તમારા માટે નોકરીની જુદી જુદી તકો, ઓપોર્ચ્યુનિટીઝ, પસંદગીઓ તમારા માટે હશે. જો અશિક્ષિત હશો, નહીં ભણેલા હોય, તો તમારા માટે રોજગારી માટેની તકો મર્યાદિત હશે, પસંદગી લિમિટેડ હશે, મર્યાદિત. તમારે લેબર વર્ક જ કરવું પડશે, મજૂરી કામ જ કરવું પડશે, શ્રમ કાર્ય જ કરવું પડશે, બરાબર. શિક્ષણનું ઊંચું સ્તર હશે તો એ કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ પૂરા પાડે છે. કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે. સ્કિલ ડેવલપ કરવાની, કર્મચારીઓની સ્કિલ કેવી રીતે ડેવલપ કરી શકાય? તો કર્મચારીઓની સ્કિલ ડેવલપ કરવા માટે, આવડત વિકસાવવા માટે આપણે એમને તાલીમ આપી શકાય. તાલીમ પામેલ વ્યક્તિ જ્યારે કામ કરે છે, તો એ ઓછા સમયમાં વધારે ક્વોન્ટિટીમાં ઉત્પાદન કરી શકે છે. કામદારની ઉત્પાદકતા વધે છે, અને જે માણસ વધારે કામ કરે તો એને વધારે આવક મળે, વધારે આવક મળે તો એની ગરીબી દૂર થઈ જાય. એટલે કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે, જે ઊંચા વેતનોમાં પરિણમે છે. એનો મતલબ એને વેતન વધારે મળે છે, અને વેતન વધારે મળે તો આપણે એને ગરીબીમાંથી બહાર લાવી શકીએ છીએ. છઠ્ઠો મુદ્દો છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી. ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર
કે ખાદ્ય સુરક્ષા, જેના માટે અંગ્રેજી શબ્દ છે ફૂડ સિક્યોરિટી, ખાદ્ય સુરક્ષા, ઓછામાં ઓછું આપણે એમને ખાવા પૂરતું અનાજ તો આપીએ કે જેથી કરીને એનું અસ્તિત્વ ટકી રહે. પૂરતા પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ. જે અનાજ છે એ સસ્તા દરે આપણે ગરીબ લોકોને પૂરું પાડી શકીએ છીએ. જેવું કરીશું તો ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય છે, સીધે સીધો. કેમ કે મુખ્ય આપણી જરૂરિયાત છે ને અન્ન, વસ્ત્ર, રહેઠાણ છે. માણસને પહેલાં અન્ન જોઈએ, ખોરાક જોઈએ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે. તો આપણે ફૂડ સિક્યોરિટી, અન્ન સુરક્ષા એટલે શું કે ગરીબ કર્મચારીને, ગરીબ વ્યક્તિને ઓછામાં ઓછું જીવન જીવવા પૂરતું અનાજ તો મળી રહે. તો એ રાહત દરે ખાદ્ય પદાર્થો આપણે એને પૂરા પાડવા જોઈએ. ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જાહેર વિતરણ વ્યવસ્થા, જે રેશનિંગની દુકાનો કહીએ છીએ, એના હેઠળ સસ્તા અનાજની દુકાનો, જે રેશનિંગની દુકાનો છે, સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા હમણાં આપણે જાણીએ છીએ કે છેલ્લા 2-3 મહિનાથી કદાચ આપણે કોવિડ-19ની આર્થિક મુશ્કેલીમાં, કોવિડ-19ને કારણે આર્થિક મુશ્કેલીમાં પણ મુકાયેલા છે. તો જે શહેરી ગરીબો છે, બરાબર, બિલો પોવર્ટી લાઇન, BPL કાર્ડ ધારકો, એમના માટે સરકારે સસ્તા અનાજની, મફત અનાજની યોજના શરૂ કરી છે. દર મહિને ભાઈ આટલા ચોખા લઈ જા, આટલા ઘઉં લઈ જા, 1 કિલો ખાંડ લઈ જા, ચણાની દાળ લઈ જા. એટલે સસ્તા અનાજની દુકાન દ્વારા ગરીબોને અનાજ આપવામાં આવે છે. અત્યારે ફ્રી મળે છે આ કોવિડ-19ને કારણે, બાકી એ સસ્તા અનાજની દુકાનો પર ઓછા ભાવે મળે. બરાબર. તો આ રીતે આપણે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી શકાય છે. હવે આવા સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપણે એમને પૂરી પાડીએ છીએ. ઓવરઓલ ફરીથી હું 1 થી 6 મુદ્દા બોલી જાઉં જે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો છે. મુદ્દા નંબર 1, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. બીજું, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો. ત્રીજું, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરવો. 4, યોગ્ય કર નીતિનો ઉપયોગ કરવો. નંબર 5, માનવ મૂડીરોકાણમાં વધારો કરવો. અને 6, વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી.